અબિલે આયુષ્યો વૃદ્ધિ. આયુષ્યની વૃદ્ધિ કરવી છે એ વ્યક્તિએ શ્વેત રંગને પોતાના નજીક રાખવો જોઈએ. એટલા માટે દવાખાનામાં જેટલા પણ ડૉક્ટર્સ છે એમના કપડાનો રંગ શ્વેત હોય છે. ત્યાં જે પાથરેલી બેડશીટ છે એનો રંગ પણ શ્વેત છે. એના પાછળનું કારણ એ છે કે એ સામેવાળા વ્યક્તિના ચિત્તને શાંત કરનારો રંગ છે અને આયુષ્યની અભિવૃદ્ધિ કરનારો રંગ છે. એનાથી આગળ જઈએ, અબિલે આયુષ્યો વૃદ્ધિ ગુલાલે પ્રીતિ વર્ધનમ. પરિવારમાં, સમાજમાં, દરેક જગ્યાએ સ્નેહી બંધુ બાંધવો, શિરસ્થ અથવા શિખરસ્થ વ્યક્તિઓ સાથે જો પરસ્પર પ્રીતિ લાવવી છે તો એ ગુલાલ તમને પ્રીતિ અપાવનાર બની શકશે. એનો જો વિચાર કરીએ તો આપણા ઘરે જ્યારે યોગ્ય પ્રસંગો આવે છે, લગ્ન જેવા ઉત્તમ દિવસો આવે છે, ત્યારે આપણે લાલ રંગને વધારે પસંદ કરતા હોઈએ છીએ અને રોજ કુમકુમનો જે તિલક લગાવીએ છીએ એના પાછળનું કારણ પણ એ જ છે કે આપણું સૌભાગ્ય અભિવૃદ્ધિ થતું જાય. અબિલે આયુષ્યો વૃદ્ધિ ગુલાલે પ્રીતિ વર્ધનમ સિંદુરેણ સૌભાગ્ય વૃદ્ધિ. ત્રીજા નંબરનું જે રંગ રમવા માટેનું જે શ્રેષ્ઠ કલર છે એ સિંદૂરી રંગ છે અને સિંદૂર થકી કરવાનો જે રંગ છે એ ખરા અર્થમાં શ્રેષ્ઠ રંગ છે. એના થકી તમે જો હોળી રમો છો, જે તમારા શરીરના અંદર જે હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે, જેને આનંદ આપવાનું કામ કરે છે, એ તમામ આ રંગોના આધારે જોડાયેલું છે. એટલે જ્યારે ઘાસનો જે લીલો રંગ છે એના ઉપર તમે ચાલો છો ત્યારે એ તમારી આંખોને શુદ્ધતા આપનારું બની જાય છે અને એટલા માટે આ રંગોત્સવ ખરા અર્થમાં આપણા માટે કામનો છે.